શ્રીરામ જન્મભૂમિનો ઇતિહાસ જાણવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે સમાચાર. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી શરૂ કરશે સર્ટિફિકેટ કોર્સ. એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં સર્ટિફિકેટ કોર્સને શરૂ કરવા મંજૂરી અપાઈ. હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાશે 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ. સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન શ્રીરામ અને અયોધ્યાને લગતા મુદ્દાઓને આવરી લેવાશે. રામ જન્મભૂમિ માટે થયેલા વિવાદ, સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ સમાવેશ થયો છે. નવનિર્મિત મંદિર સહિતની બાબતોનો કોર્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્સનો વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તેવા હેતુથી ₹1100 ફી રાખવામાં આવી છે. જર્મન, સ્પેનિશ, ફ્રેન્ચ અને રશિયન ભાષાના સર્ટિફિકેટ કોર્સની ₹10,000 ફી નક્કી કરાઈ. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે. જે અંતર્ગત આ 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ છે, જેની અંદર ભગવાન શ્રી રામના 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના, એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે, અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવામાં આવશે. આ સર્ટિફિકેટ કોર્સની અંદર ધોરણ 12 વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક આ કોર્સ કરી શકે છે. તેમજ એ જે નાગરિક જે છે એ શૂન્ય અભ્યાસ કરેલો હોય તો પણ આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ શકે છે અને એની ફી જે છે એ ₹1100 જેટલી રાખવામાં આવી છે.